હેલો ફ્રેન્ડ્સ, હાર્દિક સ્વાગત કરું છું તમારા બધાનું। તો આજે હું તમારી સાથે લીલા ચણામાંથી બનતી દાળની રેસીપી શેર કરીશ। આ દાળ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। તમે દાળ ફ્રાય બનાવો તેના કરતાં પણ ટેસ્ટી લાગે છે। તો એકવાર આ રીતે ચોક્કસ બનાવજો। ચાલો તેની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો અહીંયા મેં ગેસ ઉપર એક તપેલી રાખી દીધી છે। તેની અંદર 1 ગ્લાસ ઉપર થોડુંક વધારે પાણી એડ કરી દઈશું। ત્યાર પછી તેની અંદર અહીંયા મેં 1 વાટકી લીલા ચણા લીધા છે, તે એડ કરી દઈશું। આ 1 વાટકી ચણામાંથી 2 થી 3 વ્યક્તિને સૌ થાય તેટલી દાળ બનીને રેડી થાય છે। હવે તેની અંદર અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલી ખાંડ પણ એડ કરવાની છે। આ રીતે મીઠું અને ખાંડ એડ કરવાથી તેનો ગ્રીન કલર જળવાઈ રહે છે। હવે અહીંયા 5 થી 6 મિનિટ જેટલો સમય થયો છે। આપણે ચેક કરી લઈએ। દાણો પ્રેસ થાય છે, મતલબ કે દાણા કૂક થઈ ગયા છે। તેને એક વાટકીમાં ટ્રાન્સફર કરી લઈશું। ત્યારબાદ અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે, તેની અંદર બધા જ દાણા એડ કરી દેવાના છે અને પાણી નાખ્યા વગર ક્રશ કરી લેવાનું છે। આપણે બહુ ફાઇન પેસ્ટ નથી કરવાની, થોડું કકરું જ રાખીશું। ત્યારબાદ અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે। તેની અંદર 1.5 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। તેલ અહીંયા ગરમ થઈ ગયું છે। અડધી ચમચી જેટલી રાઈ એડ કરવાની છે। ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું પણ એડ કરી દઈશું। સ્પ્લટર થાય એટલે અડધું લાલ સૂકું મરચું એડ કરીશું। ત્યારબાદ 3 મરી, 1 લવિંગ અને 1 નાનો તજનો ટુકડો મેં એડ કર્યો છે। 1 લીલા મરચાંને પણ આવી રીતે કટ કરી અને એડ કરી દઈશું। તમારે સ્કીપ કરવું હોય તો પણ ચાલે। ત્યારબાદ થોડાક લીમડાના પાન એડ કરી દેવાના છે। તેની અંદર થોડુંક એવું મીઠું, લગભગ 1/4 ટીસ્પૂન જેટલું અને લાલ મરચું અડધી ચમચી જેટલું કરીશું। એકવાર મિક્સ કરી લઈશું। આપણે મરચાંને થોડુંક ડાર્ક થવા દઈશું। થોડુંક ડાર્ક થાય એટલે તરત જ અહીંયા મેં 1 મોટું ટામેટું કટ કરીને રાખ્યું હતું, તે એડ કરી દઈશું। ત્યાર પછી અહીંયા મેં અડધી વાટકી ઝીણા કટ કરેલા કેપ્સિકમ એડ કર્યા છે। જે લોકો લસણ ડુંગળી ખાતા હોય તે લોકો ડુંગળી અથવા તો લસણનો પણ ઉપયોગ કરી શકે છે। મિક્સ કરી લઈશું। તો અહીંયા હવે લગભગ 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ટામેટાં અને કેપ્સિકમ છે એ થોડાક સોફ્ટ થઈ ગયા છે। બહુ વધારે આપણે કૂક નથી કરવાના। ત્યારબાદ તેની અંદર અડધી ચમચી ઉપર થોડીક વધારે હળદર અને લાલ મરચું મેં 2 ચમચી જેટલું કર્યું છે। તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડજસ્ટ કરી શકો છો। 1 ચમચી ધાણા જીરું એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। તો મીઠું પણ મેં 1 ચમચી જેટલું કર્યું છે। એકવાર મિક્સ કરી લેવાનું છે। તમારે જો આ દાળ પહેલાં દાણા ક્રશ કરી અને પછી કુકરમાં આવી રીતે વઘાર કરી અને 1 થી 2 વિસલ જેવું કરી અને પછી બનાવી શકો છો, પરંતુ આ રીતે દાળ વઘારવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો અહીંયા મેં મિક્સ કરી લીધું હતું। ત્યાર પછી તેની અંદર આપણે જે મિક્સર જારમાં દાણા ક્રશ કર્યા હતા તે બધા જ તેની અંદર એડ કરી દેવાના છે અને એકવાર મિક્સ કરી લઈશું। ફ્રેન્ડ્સ, તમે ક્યારે આવી રીતે આ લીલા ચણાની દાળ ન બનાવી હોય તો એકવાર ચોક્કસથી બનાવજો। ખૂબ જ ટેસ્ટી લાગે છે। દાળ ફ્રાય કરતાં પણ આ દાળનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે। તો અહીંયા મેં મિક્સ કરી લીધું છે। ત્યાર પછી તેની અંદર પાણી એડ કરવાનું છે। તો પાણી મેં અત્યારે 1.5 ગ્લાસ કર્યું છે। જરૂર પડે તો પછી એડ કરીશું। પાણી એડ કર્યા પછી ફરીથી એકવાર મિક્સ કરી લેવાનું છે। ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસિપીઝ ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા।
તો અહીંયા મેં મિક્સ કરી લીધું હતું અને પછી આવી રીતે આપણે દાળમાં એક બોઇલ આવવા દેવાનો છે, મતલબ કે દાળને થોડીક વાર ઉકળવા દઈશું, જેથી કરીને બધા મસાલાની ફ્લેવર અંદર આવી જાય. હલાવી લઈશું. ત્યાર પછી દાળને ટેસ્ટી બનાવવા તેની અંદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અને 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીશું. તો આ રીતે દાળમાં કસૂરી મેથી એડ કરવાથી દાળનો ટેસ્ટ છે એ બમણો થઈ જાય છે. એકવાર બરાબર મિક્સ કરી લઈશું. તમે દાળની કન્સિસ્ટન્સી તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો. ત્યાર પછી તેની અંદર 1 મોટા લીંબુનો રસ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. તમારે જો ખાંડ એડ કરવી હોય તો કરી શકો છો, બાકી આ લીંબુવાળી દાળ ખૂબ જ સરસ લાગે છે. ત્યાર પછી અહીંયા મેં ગેસ ઉપર એક તડકા પેન રાખી દીધું છે. તેની અંદર 1 મોટી ચમચી ઉપર થોડુંક વધારે તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલી રાઈ એડ કરવાની છે. ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું. થોડાક લીમડાના પાન એડ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે હવે. ત્યારબાદ પિંચ જેટલું મીઠું અને અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરી દઈશું. ત્યારબાદ તે વઘારને આપણે પેનની ઉપર રેડી અને પછી તે પેન પણ અંદર મૂકી અને ઉપર પ્લેટ ઢાંકી દઈશું. 2 મિનિટ જેવું થાય એટલે આપણે ઉપરની પ્લેટ લઈ લેવાની છે. ત્યારબાદ એકવાર મિક્સ કરી લેવાનું છે તે જ પેનથી. હવે ચમચાથી પણ હું તમને એકવાર મિક્સ કરીને બતાવી દઉં. તો તમે જોઈ શકો છો દાળ છે એ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી બની છે. હવે છેલ્લે આપણે ઉપરથી થોડીક એવી કોથમીર એડ કરી દઈશું અને તેને એક બાઉલમાં સર્વ કરી લેવાની છે. તો અહીંયા મેં તેને એક બાઉલમાં સર્વ કરી લીધી છે. ખરેખર ફ્રેન્ડ્સ, તમે આ રીતે આ લીલા ચણાની દાળ બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો ફરી મળીશું. ત્યાં સુધી આવજો.